જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આનંદમાં? ઓકે. ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2 એકમ અને માપન બહુ મસ્ત રીતે ભણી રહ્યા છીએ. તો હવે આ જ ચેપ્ટરની અંદર આગળના પ્રકરણો ભણીએ. જો ગયા લેક્ચરમાં એક સૂચના આપેલી હતી, ફરિયાદ કરાવી દો. 29-30 જુલાઈ ટેસ્ટ યાદ છે ને? એના વિશે તૈયારી ચાલુ કરી દીધી છે ને? તો ઠીક. તો આજે આપણે આ મુદ્દાની અંદર વાત કરવાની છે સૂક્ષ્મ અંતર માપન. જો વિદ્યાર્થી મિત્રો આપણે લંબાઈના માપનમાં પહેલાં જોયું હતું પ્રત્યક્ષ રીત, માપપટ્ટી, વર્નિયર કેલિપર્સ, સ્પેરોમીટર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, એટલે કે જેમાં આપણે સીધો જ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને માપન કરતા હોય. એના પછી મોટા અંતર માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત જોઈ હતી કે કેવી રીતના મોટું અંતર પૃથ્વીથી ગ્રહ, ગ્રહનું પરિમાણ. હવે વાત આવે, પ્રશ્ન આવે કે સૂક્ષ્મ અંતર. સૂક્ષ્મ અંતર એટલે શું? બરાબર, સૂક્ષ્મ અંતર એટલે કઈ સાઈઝનું? કે ભાઈ આપણને ખબર છે કે કોઈ અણુ પરમાણુની સાઈઝ 10⁻⁻10 મીટરની હોય છે. તો અણુ પરમાણુની સાઈઝ 10⁻⁻10 મીટરની હોય છે. તો એવા સમયે આનો અંદાજો કઈ રીતે લેવો? તો આના અંદાજા માટે આપણે બહુ નાની લંબાઈનું મૂલ્યાંકન થઈ શકે એવી કાં તો કોઈ ટેકનિક અથવા તો એવા ઇન્સ્ટ્રુમેન્ટનો વિચાર કરવો પડે. બરાબર. આમ ન્યુક્લિયસની સાઇઝ ગણી, આ તમે આનું પ્રમાણ લખ્યું. ન્યુક્લિયસની સાઇઝ તો લગભગ 10⁻⁻15 મીટર. તો આવા બધા સૂક્ષ્મ માપન કેમ કરવા? તો એના માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટો હોય છે. દાખલા તરીકે આપણે સાદું માઇક્રોસ્કોપ ગણીએ તો સાદું માઇક્રોસ્કોપ કેનો ઉપયોગ કરે? ભાઈ દ્રશ્ય પ્રકાશનો. ઓકે. તો દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ તમે ભણ્યા જ છો કે 4000 થી 7000 એંગસ્ટ્રોમ. ઘણી જગ્યાએ 8000 પર લખેલું હોય છે. એનીવે પણ ટૂંકમાં 4000 થી 7000 એંગસ્ટ્રોમ. હવે જો એંગસ્ટ્રોમ શબ્દ કદાચ તમારા માટે નવો હશે અથવા તમે 10માં ભણ્યા જ હશો કે એક એંગસ્ટ્રોમ એટલે 10⁻⁻10 મીટર. એક એંગસ્ટ્રોમ એટલે 10⁻⁻10 મીટર. તો એનો મતલબ સમજો કે તમે સાદું માઇક્રોસ્કોપ, બરાબર, સૂક્ષ્મ દર્શક દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે. અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય? કે ભાઈ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ લખીએ તો આપણે ટેક્સ્ટ મુજબ 7000 એંગસ્ટ્રોમ હોય છે. જે આપણે નોંધીએ કે એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર થાય. એટલે કે સરેરાશ 6000 એંગસ્ટ્રોમ લેતા તો 6000 એંગસ્ટ્રોમ મતલબ 6000 ગુણ્યા 10⁻10 મીટર મતલબ 6 × 10⁻7 મીટર થાય. એનો મતલબ કે સૂક્ષ્મ દર્શક, આગલી કિંમત જે કાંઈ પૂર્ણાંકના બહુ ગણો, તો એનો મતલબ કે સાદું માઇક્રોસ્કોપ સૂક્ષ્મ દર્શક યંત્ર એ 10⁻7 મીટર એની લઘુત્તમ મર્યાદા થાય. બરાબર. તો આમ સાદું માઇક્રોસ્કોપ કે સૂક્ષ્મ દર્શક 10⁻7 મીટર સુધી માપી શકે. તો આ તો જેનાથી નાનું છે. તો આધુનિક સંશોધન કરતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવ્યા. ટનેલિંગ માઇક્રોસ્કોપ છે, ઓલિક એસિડની પદ્ધતિ છે. જો આ બધામાં બહુ ડિટેલમાં આપણે જવાનું નથી. આપણે માત્ર 2 માર્કમાં પૂછાય તો નોંધ શું લખી શકાય એના મુદ્દા તમને બોર્ડ ઉપર સમજાવું છું. બહુ તમારામાં ડિટેલમાં જવાની જરૂર છે નહીં. પણ MCQની દ્રષ્ટિએ લઘુત્તમ મૂલ્ય, દ્રશ્ય પ્રકાશમાં તરંગ લંબાઈનો ગાળો, 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા,
મીટર કેટલું લઘુત્તમ માપી શકે એ પોઈન્ટને યાદ રાખવાના. અને જે હું મુદ્દા વાઇઝ બોર્ડ ઉપર લખું છું એટલું લખો એટલે 2 માર્કે મળી જાય, વાર્તા પૂરી. બરાબર. સાદું માઇક્રોસ્કોપ 10⁻10. ત્યાર પછી જે આવે છે એ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે અને તે 0.6 એંગસ્ટ્રોમ જેટલું, એટલે કે આમ જો 0.6 એંગસ્ટ્રોમ વિદ્યાર્થી મિત્રો, 0.6 એંગસ્ટ્રોમ મતલબ 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 અને આનું પોઈન્ટ કાઢી નાખો તો -11. એનો મતલબ કે 10⁻11 મીટર ના ક્રમનું માપી શકે. તો એનો મતલબ સમજી લો કે આ જે અણુ પરમાણુની સાઇઝ હતી 10⁻10 એ માપવાની ક્ષમતા કેનામાં હોય? ઇલેક્ટ્રોન. સાદું માઇક્રોસ્કોપ જે છે બરાબર એ તો દ્રશ્ય પ્રકારની, એની મર્યાદા કેટલી? 10⁻7. એટલે અણુ પરમાણુનું નિરીક્ષણ કરી શકાય કદાચ, પણ એને માપી શકાય નહીં. સાદા માઇક્રોસ્કોપ દ્વારા માપી શકાય નહીં. એના માટે તમારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. એનાથી આગળ ટનેલિંગ માઇક્રોસ્કોપ કે જે એંગસ્ટ્રોમ કરતાં ઘણું પણ નાનું માપી શકે. આધુનિક માપક્રમમાં ટનેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે કે જે એંગસ્ટ્રોમ કરતાં ઘણું નાનું માપી શકે. અને એ સિવાય છે એક પદ્ધતિ છે ઓલિક એસિડની પદ્ધતિ, કે ઓલિક એસિડની પદ્ધતિ દ્વારા 10⁻10 ઓલિક એસિડની પદ્ધતિ દ્વારા 10⁻10 મીટરના ક્રમનું માપી શકાય. હવે જો આમાં શું કરવામાં આવે છે એનો આખો મુદ્દો સમજાવ્યો છે આપણી ટેક્સ્ટ બુકમાં કે ભાઈ ઓલિક એસિડ 1 સેન્ટીમીટર ઘન લેવાનું, એને 20 સેન્ટીમીટર ઘન પાણી સાથે મિશ્ર કરવાનું, પ્રવાહી સાથે. એમાંથી પાછું 1 સેન્ટીમીટર ઘન લેવાનું, એને વળી બીજા 10⁻20 એટલે કે 20 સેન્ટીમીટર ઘનમાં મિશ્રણ કરી પછી એમાંથી 1 સેન્ટીમીટર ઘન લઈને પાણી ઉપર સ્તર બનાવો એટલે જે જાડાઈ મળે એ અણુની સાઇઝ હોય. હું બોલી ગયો, 50% વ્યક્તિને ખબર પડી છે શું મેં કહેવા માગું, 50% નહીં ખબર પડી હોય કોઈ વાંધો છે નહીં. એ તમને ક્યાંય પૂછાવાનું છે નહીં, ક્યાંય ઉપયોગમાં છે નહીં, ક્યાંય પ્રેક્ટિકલમાં છે નહીં. એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર સૂક્ષ્મ અંતર માપનનો જે મુદ્દો ટેક્સ્ટબુકમાં છે એ થોડોક લાંબો છે. ઓલિક એસિડ પદ્ધતિની સમજાવવામાં જે આખો સૂત્રનો ઉપયોગ કરી સૂત્ર એને છે ને મેળવું છે બરાબર, પણ એની આપણે કોઈ જરૂરિયાત છે નહીં. છતાંય જાણકારી માટે આખી પદ્ધતિ જે કાંઈ હોય એનું જે સૂત્ર જે છે બરાબર છે એને આપણે થોડીક નોટ કરી લઈ તો એ સૂત્ર તમને ટેક્સ્ટબુકમાં આવું આપેલું છે NV/2020A બરાબર છે. બરાબર. શું કે ઓલિક એસિડના સ્તરની જાડાઈ T બરાબર NV/2020 A. હવે આ પદને સમજો ખાસ. આ જો બધું તમે મીટર ઘનમાં લ્યો તો આ જવાબ મીટરમાં આવે. એન એટલે શું બરાબર, કે તમને જો સમજાવું છે ને સમજો થોડું ઘણું કે તમારે પહેલાં 1 સેન્ટીમીટર ઘન ઓલિક એસિડ લેવાનું, 20 સેન્ટીમીટર ઘન કોઈ પ્રવાહી સાથે મિશ્ર કરવાનું, એટલે આખું 20 સેન્ટીમીટર ઘનનું આખું એ પ્રવાહી બનવું જોઈએ. 1 સેન્ટીમીટર ઘનને પાણીમાં નાખી અને 20 સેન્ટીમીટર ઘન જેટલું આખું કદ બનાવવાનું, એમાંથી પાછું 1 સેન્ટીમીટર લઈ અને પાછું એને પ્રવાહી સાથે 20 સેન્ટીમીટર ઘન લેવાનું. એટલે 20 શું છે કે તમે એની સાંદ્રતા 1/20
1/2 2 વાર ઘટાડી, સમજાય? હવે તમે જે ઓલિક એસિડ જે મિશ્રણ છેલ્લે તૈયાર થયું એમાંથી તમે અમુક કદનું એસિડ લીધું, એ કદ જ લેવી અને એને પ્રવાહી, એને શું કરો તમે, પ્રવાહી એટલે પાણીના સ્તર ઉપર ટીપા તરીકે નાખો. ક્લિયર થાય? તો ટીપા તરીકે તમે નાખો એટલે એનું જે આખું તૈયાર થશે સ્તર, બરાબર, તો જે સ્તર આખું તૈયાર થશે પ્રવાહી પર એ વર્તુળાકાર ફોર્મમાં હશે. તમે બુંદ સ્વરૂપમાં નાખેલા આમ જ પ્રોસેસ છે. એટલે એનું ક્ષેત્રફળ, કેટલું ક્ષેત્રફળ થયું એ માપો. આવી એટલે તમે જે બુંદ નાખો છો એક બુંદનું કદ કેટલું છે અને તમે પાણી ઉપર કેટલા બુંદ નાખ્યા ને સમજણ પડી. શું કરવાનું? ઓલિક સિમ્પલ ભાષામાં સમજાવું, ખાસ સમજો. ઓલિક એસિડ 1 સેન્ટીમીટર ઘન લેવાનું, એને પાણીમાં મિશ્ર કરી 20 સેન્ટીમીટર ઘન જેટલું કુલ કદ બનાવી નાખો એટલે એની સાંદ્રતા તમારી 1/20 થઈ ગઈ કહેવાય, ટૂંકમાં 20મા ભાગની થઈ ગઈ. વળી પાછું એમાંથી 1 સેન્ટીમીટર લઈને વળી પાછું પ્રવાહીમાં મિક્સ કરી અને 20 સેન્ટીમીટર ઘન બનેલો વળી પાછું 20મો ભાગ સાંદ્રતાનો થઈ ગયો. ક્લિયર? હવે એને તમે કોઈ ડ્રોપરમાં લ્યો, એ ડ્રોપરમાંથી જે બુંદ પડતું હોય એ બુંદનું કદ, એક બુંદનું કદ કેટલું છે એ માપવું પડે, બરાબર? તો એ માપો, એને વી તરીકે લેવાનું અને તમે પાણીના સ્વરૂપે કેટલા બુંદ નાખ્યા સ્તર તૈયાર કરો એન, તો એ આખું પ્રસરતું જ હશે. પ્રસરણ પ્રમાણે સ્તર તૈયાર થશે, એનું જે ક્ષેત્રફળ છે એ આ બધી કિંમત આમાં મૂકો એટલે તમને સ્તરની જાડાઈ મળે. એ જાડાઈ એટલે ખરેખર એ એસિડના અણુની સાઇઝ થઈ. એટલે એસિડના સ્તરની જાડાઈ એ ખરેખર શું આપે છે? ટી બરાબર એસિડના અણુની સાઇઝ થાય. ઓકે, જોકે આ મુદ્દો અગત્યનો નથી, પણ કદાચ કોમ્પિટિશનમાં સૂત્ર તરીકે કોઈ જાતનું પ્રયોગ કરવામાં આવે તમારા ઉપર તો તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો અંતરમાપનની જ્યારે ટૂંકનોંધની વાત આવે ત્યાં સુધી અહીંયા સુધીનું લખો, 6-7 મુદ્દા થાય એટલે તમને 2 માર્ક મળે. MCQમાં બધાની લઘુત્તમ માપ શું છે જો ફરી યાદ કરજો. અણુ પરમાણુની સાઇઝ 10⁻10, ન્યુક્લિયસની 10⁻15, સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય તો એની 10⁻7. એમાં શેનો ઉપયોગ થાય તો દ્રશ્ય પ્રકાશ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કોનો ઉપયોગ થાય? ઇલેક્ટ્રોન બીમ, એટલે કે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે. એની લઘુત્તમ મર્યાદા શું? તો 10⁻11 મીટર અથવા તો 0.6 એંગસ્ટ્રોમ. ઓલિક એસિડની પદ્ધતિ દ્વારા કેટલું? 10⁻10. ટનેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા 1 એંગસ્ટ્રોમ કરતાં ઘણું નાનું માપી શકાય. ઓકે, આટલું યાદ રહે એટલે તમારા માટે સૂક્ષ્મ અંતર માપનનો જે મુદ્દો છે એ બહુ ક્લિયર. ઓકે, ફરી એકવાર નિરાતે વાંચી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો, બાકી પીડીએફમાં તો આવશે જ, કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, તો હવે આપણે આને લગતો એક દાખલો છે, આમ થોડોક થિયોરિટિકલ છે, બહુ સમજવો જરૂરી નથી, પણ આમાં આપ્યું છે એટલે આપણે સમજી લઈએ. એક ટૂંકમાં કમ્પેરિઝન છે. શું છે? એક સરખામણી કરી છે કે ભાઈ આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની સાઇઝ 10⁻15, પરમાણુની સાઇઝ 10⁻10, બરાબર છે? ટાંચણી હોય ને, ટાંચણી પિન, એનું જે ટોપકું હોય ને એની સાઇઝ હોય 10⁻4 કે -5 મીટર. તો અહીંયા પ્રશ્ન એવો છે કે આપણે ન્યુક્લિયસની સાઇઝ જે ઓલરેડી 10⁻15 છે એને પિનનો જે ટોપકું હોય એવડી જો કરવી હોય અથવા એવી કરી નાખવી હોય તો પરમાણુની સાઇઝ કેવડી કરવી પડે, બરાબર છે? એની સાપેક્ષની એક રકમ છે, રકમ વાંચીએ. રકમ નાની છે, સમજણ થોડુંક કોમ્પ્લિકેશન છે અને એને વ્યવસ્થિત સાદી ભાષામાં સમજવાનું. જો ફિઝિક્સમાં શું હોય વિદ્યાર્થી મિત્રો કે તમે ટેક્સ્ટબુકમાં વાંચો ત્યારે એના જે વર્ડ હોય વૈજ્ઞાનિક ભાષામાં ઘણી વખત શું આપણને સાદી આપણને સમજાવવું એ અગત્યનું છે. એને એના શબ્દો યાદ રાખવા એ ખાસ અગત્યના છે નહીં. એટલે એવી ભેજાવારીમાં પડશો તો અઘરું લાગશે. એટલે ફિઝિક્સને સમજવાનો પ્રયત્ન કરો, બરાબર? અને અમુક મુદ્દાઓ નો ડાઉટ એવા હોય છે
કે જે માર્કિંગની દ્રષ્ટિએ અગત્યના હોય, એટલે યાદ રાખવા ઇન ધ સેન્સ કે દાખલા કે મેં કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 0.6 એંગસ્ટ્રોમની લઘુત્તમ, તે તમારા માટે શું છે, એક મૂલ્ય છે, તમારે યાદ જ રાખવાનું છે. તમે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સાથે પ્રેક્ટિકલ નથી કરવાના, કે તમારે બહુ ડીપમાં જવાનું નથી, બરાબર. એટલે ઘણી વખત બંને વસ્તુને સાથે મેન્ટેન કરવાની. એમ ઘણી વખત અમે એમ કહીએ કે ભાઈ સમજવાનું જ, અને ક્યાંક અમે એમ બોલી જાય કે યાદ રાખવાનું, એટલે વળી પાસે કહો તમે તો યાદ રાખવાનું કહ્યું, ઘડીક સમજવાનું, એવું નથી મિત્રો. ટોપિક વાઇઝ અને મુદ્દા વાઇઝ વસ્તુને, જે વસ્તુ હોય અથવા જે તમારી સામે ટોપિક આવે એને અમુક રીતે યાદ પણ રાખવો પડે, અને સમજવું એને સમજી શકાય, આપણી ભાષામાં લખી પણ શકાય. એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર કામ કરી જાઓ, બરાબર છે. ઉદાહરણ 2.5, જો ન્યુક્લિયસનું પરિમાણ કાઉન્સમાં લખ્યું જે 10⁻⁻15 મીટરથી 10⁻⁻14 મીટરના વિસ્તારનું છે, એ વધારીને એક તીક્ષ્ણ પિનની અણી ના જેટલું કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પિનની અણીનો વ્યાસ આપ્યો 10⁻⁻5 મીટરથી 10⁻⁻4 મીટર. સમજણ પડે કે ભાઈ ન્યુક્લિયસની સાઇઝ, બરાબર. ઉદાહરણ નંબર 2 કેટલું હતું મિત્રો? 5. તો ઉદાહરણ 2.5 કે ભાઈ ન્યુક્લિયસની સાઇઝ વાસ્તવિક તે 10⁻⁻14 થી -15, બરાબર છે. અને પિનની અણી, સૂક્ષ્મ પિનની અણીની સાઇઝ 10⁻⁻4 થી 10⁻⁻5 એટલી કરવું હોય, ન્યુક્લિયસની સાઇઝ એટલી કરી નાખવી. એટલે આપણે વર્ણનામ લખવાનું કહી ન્યુક્લિયસની સાઇઝ 10⁻⁻થી 10⁻⁻14 મીટર છે. જો હંમેશા યાદ રાખજો, લખવામાં દાખલા કે એમ લખે ને 5 થી 7, નાનાથી મોટું લખાય, અને 10⁻⁻15 એ -14 કરતાં નાનું કહેવાય. એટલે આમ જ લખાય કે ભાઈ ન્યુક્લિયસની સાઇઝ 10⁻⁻15 થી -14 છે. સૂક્ષ્મ પિનની અણીની સાઇઝ 10⁻⁻5 થી 10⁻⁻4 મીટર છે. તો હવે સમજો કે ન્યુક્લિયસની સાઇઝ નાની ગણાય કે અણીની સાઇઝ નાની ગણાય? તો સ્વાભાવિક છે, ન્યુક્લિયસ સાઇઝ જ નાની થઈ ને, માઇનસ છે 10⁻. તો કેટલી નાની છે સમજો, કેટલી નાની? તો આ -5, આ -15, તો -10 એમ ન કહેવાય. એ ખરેખર તો કેટલું કહે કે 10⁻10 ગણી, 10 + 10 ઘાત ગણી નાની એમ કહેવાય. સમજાય શું? ન્યુક્લિયસની સાઇઝ અણીની સાઇઝ કરતાં 10⁻+10 ગણી નાની છે, અથવા તો 1/10⁻10 જેટલી છે. તમે જ્યારે સરખામણી કરવા માગો, સમજાય શું કહેવાનો મતલબ, ત્યારે 10⁻⁻15 મીટર એ 10⁻⁻5 મીટર કરતાં નાનું છે, પણ કેટલા ગણું નાનું કહેવાય કે 10⁻+10 ગણું, -10 ગણું ન બોલાય. ક્લિયર થાય? તો એને છેદમાં લઈ જાઓ આપણે કે 1/10⁻10. ક્લિયર થાય? એટલે આપણે શું લખશું કે ન્યુક્લિયસની સાઇઝ પિનની અણીની સાઇઝ કરતાં 10⁻10 ગણી નાની છે. એનો મતલબ કે જો આપણે ન્યુક્લિયસની સાઇઝ પિનની અણીની સાઇઝ જેટલી કરવી હોય તો 10⁻10 ગણું વધારવું પડે. તો સામે પરમાણુની સાઇઝ 10⁻⁻10 મીટરની આજુબાજુ હોય, તો એને 10⁻+10 મીટર વધારો તો કેટલું થાય જોઈએ? શું? તો આપણે વર્ણન શું લખશું? અહીં ન્યુક્લિયસની સાઇઝ 10⁻⁻15 થી -14 છે, અણીની સાઇઝ આટલી છે, તો આમ ન્યુક્લિયસની સાઇઝ સૂક્ષ્મ પિનની અણીની સાઇઝ કરતાં 10⁻10 ગણી નાની છે.
માટે તેને એટલે કોને? ન્યુક્લિયસને અણીની સાઇઝ જેટલું કરવા 10⁻10 ગણું મોટું કરવું પડે, બરાબર છે? તથા પરમાણુની સાઇઝ 10⁻−10 મીટર છે, માટે તેને પણ 10⁻10 ગણું કરતા તો શું થાય? 10⁻−10 ગુણાંક 10⁻+10 તો +10 માં ઉડી જવાબ શું આવે? 1 મીટર કરવું પડે. તો એનો મતલબ એવો થયો કે આમ પરમાણુનું ખરેખર અંદાજો વિચારો, પરમાણુ ન્યુક્લિયસ વચ્ચે સંબંધ કેવો છે ખબર? કે ભાઈ 1 મીટર ત્રિજ્યાનું સાઈઝ એટલે આપણે ત્રિજ્યા લીધી, 1 મીટર ત્રિજ્યાના વર્તુળ હોય કોઈ, વિદ્યાર્થી મિત્રો 1 મીટર સમજો, તમારી ઘરે ઓલી જો માપપટ્ટી હોય તો 1 મીટર ત્રિજ્યાનું વર્તુળ, 2 મીટરની સાઈઝનું વર્તુળ હોય અને એમાં ખાલી ટાંચણીની અણી મૂકો, એના કેન્દ્ર ઉપર ટાંચણીની અણી મૂકો ને, એવી કંઈક આકૃતિ પરમાણુની અંદર ન્યુક્લિયસની છે. સમજાય? 1 મીટર ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર ઉપર ટાંચણીની અણીની જે ભૂમિકા હોય એવી સાઇઝ પરમાણુ અને ન્યુક્લિયસ વચ્ચે છે. મતલબ પરમાણુ એટલે શું મજાનું? 1 મીટર ત્રિજ્યાનું વર્તુળ જાણે, અને ન્યુક્લિયસ એટલે એના કેન્દ્ર ઉપર ટાંચણીની અણી મૂકી હોય. કેટલું નાનું અને કેટલું વિશાળ! એટલે આમ જો તો એક ન્યુક્લિયસ અને આ જે એન્ડ આવે ને એની વચ્ચે તો 10 લાખ આવા ન્યુક્લિયસ સમાય છે. કેટલા? 10 લાખ ન્યુક્લિયસ સમાય. છતાંય એક વિશિષ્ટ ગુણધર્મ, છતાંય મિત્રો એક ગુડ રહસ્ય ખોલું, ખાસ ધ્યાન રાખજો, આપણી બુકમાં નથી, બરાબર છે? છતાંય આ પરમાણુ જે હોય ને, આખું પરમાણુ દળ આપણે જે નક્કી કરીએ, હમણાં આપણે દળની વાતો કરશું, એનું 99.9% દળ આમાં હોય પાછું. નાનું પણ નાગનું બચ્ચું, સમજો. આખા પરમાણુનું જે કુલ દળ હોય એનું 99.9% દળ એકલા ન્યુક્લિયસમાં હોય. અને એ ન્યુક્લિયસની સાઇઝ પાછી ગણો ને તો પરમાણુના 10 લાખમાં ભાગની હોય. બહુ વિશિષ્ટ વસ્તુ છે. આમ તમને સાંભળતા એમ થાય કે આ શું કાંઈ બોલો છો. ફિઝિક્સ જ્યારે જાણશો, જ્યારે વિચારશો ને ત્યારે અકલ્પનીય વસ્તુ છે. કુદરતની મોટામાં મોટી કરામત છે, બરાબર? પરમાણુ ખાલી મોટું પણ એની પાસે કાંઈ છે નહીં, અને હાવ સૂક્ષ્મ પણ એની પાસે 99.9% દળ ધરાવે છે. એટલે ખરેખર આ થિયોરિટિકલ દાખલો છે, પણ ખરેખર ઘણું બધું સમજવાનું છે. અને આપણે જે સમજો ફરી પાછું ધ્યાન આપી કે એનો મતલબ કે ન્યુક્લિયસની સાઇઝ જો અણીની સાઇઝ જેટલી કરું, બરાબર, સૂક્ષ્મ પિનની અણીની સાઇઝ જેટલી કરું, તો મારે પરમાણુની સાઇઝ 1 મીટર ત્રિજ્યાના વર્તુળ જેટલી થાય. એટલે એનો મતલબ એવો થયો કે પરમાણુ અને ન્યુક્લિયસનું ચિત્ર એવું છે, બરાબર છે? તો આપણે લખી શકીએ કે આમ પરમાણુ અને ન્યુક્લિયસનું ચિત્ર એટલે 1 મીટર ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર સૂક્ષ્મ પિનની અણી, સૂક્ષ્મ પિનની અણી બરાબર થાય. સમજાય વાક્ય? કે પરમાણુ અને ન્યુક્લિયસનું ચિત્ર એટલે શું સમજવાનું કે 1 મીટર ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર ઉપર સૂક્ષ્મ પિનની ટાંકણી મૂકી હોય ને એવું જાણે ટાંકણીનું અણી એટલે ન્યુક્લિયસ અને આખી 1 મીટર ત્રિજ્યાનો વર્તુળ એટલે પરમાણુ, એવી વસ્તુ થાય છે. ઓકે, બહુ મસ્ત દાખલો, સમજણ દ્રષ્ટિએ પૂછાય એવો નથી, બરાબર? જે લોકો મીડિયમ લેવલમાં કંઈ ન સમજાતું હોય તો કોઈ ચિંતા કરતા નહીં, જોઈ નાખો એકવાર. ઓકે, જોવાઈ ગયું? બસ સ્ક્રીનશોટ લેતા રહેજો એટલે વાક્ય રચના બહુ ઇઝી પડશે. તો નેક્સ્ટ મુદ્દો આપણો લંબાઈના સંદર્ભમાં છેલ્લી ચર્ચા આપણે ક્યારના લંબાઈમાં પણ ભણીએ છીએ, લગભગ 3જો લેક્ચર છે.
તો એ લંબાઈના માપક્રમ, એટલે આમાં ખાલી માત્ર તમારે લંબાઈના અલગ અલગ માપક્રમની યાદી બનાવવાની છે, બરાબર. એટલે હવેનો જે મુદ્દો છે આપણી ટેક્સ્ટબુક મુજબ એ છે લંબાઈનું વિસ્તાર અથવા લંબાઈનો માપક્રમ, બરાબર. એને આપણે આગળ જોઈએ. તો હવેનો મુદ્દો છે એ છે લંબાઈનો વિસ્તાર. એટલે આ મુદ્દામાં બીજું કાંઈ સમજવાનું કાંઈ નથી, પણ જુદા જુદા એકમો લંબાઈ માટેના હોય. જો શા માટે એકમ જુદા જુદા હોય એનું કારણ સમજો. લંબાઈના જુદા જુદા એકમો શા માટે વિકસાવવામાં આવ્યા એનું આપણે પાસે નોલેજ હોવું જોઈએ. કે આપણે ઘણીવાર ફિઝિક્સની અંદર ન્યુક્લિયસની સાઇઝ માપવી પડે, પરમાણુની સાઇઝ માપવાની થાય, બરાબર. કોઈ વસ્તુની સાઇઝ માપવાની હોય, ગ્રહનું પરિમાણ માપવાનું હોય. બધા માટે એક સરખું એકમ ન હાલે, એંગસ્ટ્રોમ બધાય ન હાલે, બરાબર. સેન્ટીમીટર બધાય ન હાલે, મિલીમીટર બધાય ન હાલે. પૃથ્વીથી સૂર્ય વચ્ચેના અંતરમાં કિલોમીટર એ કદાચ નાનું કહેવાય. તો બધી જગ્યાએ અલગ અલગ એકમ વિકસાવવાનું કારણ શું? હવે એક પ્રશ્ન પૂછાય છે કે એક જ રાશિને જુદા જુદા એકમ શા માટે લેવા પડે? તો એક જ રાશિનું માપન અલગ અલગ લેવલે અથવા તો અલગ અલગ પ્રકારે થાય છે. ન્યુક્લિયસનું માપન કરવું હોય, ન્યુક્લિયસની સાઇઝ માપવી હોય તો ફર્મી આપણે હમણાં ભણશું. પણ પૃથ્વીથી સૂર્યનું અંતર માપવું હોય તેમાં ફર્મી ચાલે નહીં. એટલે કે જુદા જુદા અંતર માપન માટે જુદી જુદા એકમોનો સ્વીકારવા પડે, એકમને લેવા પડે. તો આવા લંબાઈનો માપક્રમનો વિસ્તાર, તો સમજો પહેલો મુદ્દો આપણે એ નોંધીએ કે ભૌતિક વિજ્ઞાનમાં ન્યુક્લિયસની સાઇઝ જેના આપણે ટેક્સ્ટ મુજબ 10⁻⁻14 મીટરથી, બરાબર, 10⁻14 મીટર જ આઈ થિંક લખેલું છે, બરાબર, મીટરથી અવલોકિત વિશ્વની સાઇઝ, બરાબર, 10⁻26 મીટર સુધી માપન થતું હોય છે, બરાબર. એટલે ટૂંકમાં ફિઝિક્સની અંદર આપણે ક્યાંથી ક્યાં, એટલે તમને એમ પૂછે કે લંબાઈનો વિસ્તાર કેટલો, તો 10⁻14 મીટરથી 10⁻+26 મીટર. અવલોકિત વિશ્વ એટલે શું? કે જ્યાં સુધી આપણે આમ અવલોકનથી, દાખલા કે આપણે આપણી ગેલેક્સી સુધી અવલોકન કરવા સક્ષમ હોય, બરાબર. એક આથી આંતર ગેલેક્સી વચ્ચેનું અંતર કદાચ માપી શકીએ, બીજી ગેલેક્સીના અંદર રહેલા ગ્રહોનું માપન આપણે કરી શકતા નથી. તો ટૂંકમાં આપણી જે અવલોકિત વિશ્વ જેનું ઓબ્ઝર્વેશન આપણે કરી શકીએ એ વિસ્તાર 10⁻26 મીટર સુધી હોય. તો આવા માપક્રમ માપવા માટે, તો આવા માપન માટે જુદા જુદા એકમોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જુદા જુદા એકમો ક્યાં છે એની નોંધ આપણે અહીંયા કરતી જવાની છે. તો પેલું છે એક ફર્મી, બરાબર, જેના એક FM એમ લખાય, સ્મોલ FM. તો એક ફર્મી એટલે 10⁻15 મીટર. ઘણી વાર ફર્મિયોન પણ એવું પણ બોલાય છે, ચિંતા ન કરો, બરાબર. એક ફર્મી 10⁻15 મીટર. બીજું હમણાં જ આપણે લખ્યું એક એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમ, પ્રોનાઉન્સિએશન સરખું કરજો. એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. પછી એક નેનોમીટર, નેનો મીટર તો 10⁻9 મીટર. પછી માઇક્રોમીટર એટલે -6, એ આપણે પૂર્વક અને પ્રત્યેનું ટેબલ છે, બરાબર, એમાં તમારે છે જોવાનું, અથવા એ ટેબલ આપણે પીડીએફમાં મૂકશું, બરાબર. પૂર્વક એમાં તમને અલગ અલગ મળશે. અહીંયા તે બહુ જાજુ લિસ્ટ નથી બનાવતા. માઇક્રોમીટર હોય, મિલીમીટર હોય, કિલોમીટર હોય, ઘણું બધું હોય. એટલે નાના 3 આપણે નોંધ્યા. એવી રીતે હવે મોટા અંતર માપન માટેના 3 નોંધીએ, બરાબર છે. તો એક છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર, જેને કહેવાય એસ્ટ્રોનોમિકલ યુનિટ, એટલે કે 1.496 10⁻11 મીટર. હવે એક એસ્ટ્રોનોમિકલ યુનિટની વ્યાખ્યા શું એ આપણે સાઈડમાં લખશું હમણાં, અત્યારે પહેલાં યુનિટ તૈયાર કરી નાખીએ. પછી આવે છે એક લાઇટ યર, બરાબર, જેને કહેવાય પ્રકાશ વર્ષ ગુજરાતીમાં. એક પ્રકાશ વર્ષ
એટલે 9.46 10⁻15 મીટર. અને ત્રીજો યુનિટ આવે છે 1 પાર્સેક, એટલે પીસી લખાય, આમ બોલાય પાર્સેક, એટલે એના માટે છે 3.08 10⁻16 મીટર. તો આ ત્રણ છે મોટા અને આ ત્રણ છે નાના. એ સિવાય કિલોમીટર છે, માઇક્રોમીટર, મિલીમીટર, આવું આપણે જાણીએ જ છીએ. હવે આ ત્રણેય વસ્તુને સમજીએ કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, એક લાઇટ યર અને એક પાર્સેક શું છે. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય કે ભાઈ સૂર્ય અને પૃથ્વી, મોટા કરી, સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. એટલે સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર, હમણાં જ આપણે એક દાખલો ગણ્યો, એમાં તમને યાદ હોય તો આપણે લખ્યું જ છે, સૂર્ય પૃથ્વી વચ્ચે અંતર 1.496 10⁻11 મીટર આપ્યું હતું આપણે. એ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. એક પ્રકાશ વર્ષ, લાઇટ યર કોને કહેવાય, બરાબર? તો પ્રકાશે શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલ અંતરને એક લાઇટ યર કહે છે. પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર, શૂન્યાવકાશમાં કાપેલ અંતરને એક લાઇટ યર કહેવાય. જો મિત્રો આમ ખબર, પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ કેટલો? 3 × 10⁸ મીટર. હવે તમારે ગણતરી કરવી તો કરી શકો, એનો મતલબ તમે 3 × 10⁸ મીટર તો વેગ જાણો જ છો ને. તો આપણે ખબર, વેગ ગુણ્યા સમય, વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તમે 3 × 10⁸ ગુણાકારમાં સમય એટલે 1 વર્ષ, એને સેકન્ડમાં ફેરવી નાખો અને સાદુરૂપ આપો એટલે તમને આ જવાબ જે એક લાઇટ યરનો છે આ મળશે. 3 × 10⁸ ગુણાકારમાં વર્ષને સેકન્ડમાં ફેરવી ગુણાઈ નાખવાનું. ઓકે, હવે છે એક પાર્સેક. હવે એક પાર્સેક એટલે ખાસ સમજો કે એક પાર્સેક એટલે હું, આપણે જેને એસ્ટ્રોનોમિકલ યુનિટ કીધું, એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક, અત્યારે AB, આ અંતર ધારો કે 1 AU જેટલું હોય, એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જેટલું. તો હવે આમાંથી તમે આને લંબાવતા જાઓ તો જે અંતરે એ 1 સેકન્ડ જેટલો ખૂણો બનાવે, કેટલો? આ બંને, એટલે કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ લંબાઈની ચાપ વડે જે અંતરે કેન્દ્ર પાસે બનતો કોણ 1 સેકન્ડનો થાય, એ અંતરને એક પાર્સેક કહેવાય. એટલે પાર્સેકની વ્યાખ્યા સમજો, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ લંબાઈની ચાપ વડે જે અંતરે કેન્દ્ર પાસે 1 સેકન્ડનો ખૂણો બને અથવા ખૂણો આંતરે, તે અંતરને એક પાર્સેક કહેવાય. એટલે આની વ્યાખ્યા શું અપાય કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટની ચાપ વડે જે અંતરે કેન્દ્ર પાસે બનતો કોણ 1 સેકન્ડ થાય, તે અંતરને એક પાર્સેક એટલે પીસી કહે છે. ઓકે, તો આ લંબાઈના માપક્રમ માટે 2 માર્કનું તમારે શું લખવાનું, બધા જ મૂલ્યો યાદ રાખવાના. ઓકે, જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. આજનું લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.